મુંબઈમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ભય. સૌથી ભરચક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં અફરાતફરી. દીપડાએ અનેક લોકો પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા છે. મીરા ભયંદર વિસ્તારમાં દીપડો તોફાને ચડ્યો. એક ઘરમાંથી બીજા ઘરમાં કુદાકુદી કરતો દીપડો કેમેરામાં કેદ થયો છે. માનવભક્ષી દીપડો કે જેના દ્રશ્ય સામે આવ્યા છે. મુંબઈની આ ઘટના છે. દીપડાએ અનેક લોકો પર હુમલો કર્યો છે. અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. રહેણાંક વિસ્તારોમાં દીપડો આવી ગયો. મીરા ભયંદર વિસ્તારમાં દીપડો તોફાને ચડ્યો. લોકોના ઘરમાં આમથી તેમ ફરતો નજરે પડી રહ્યો છે અને કેટલાય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. એક ઘરમાંથી બીજા ઘરમાં કુદાકુદ કરતો આ દીપડો કેમેરામાં કેદ થયો છે. ઈજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને દીપડાને પકડી પાડવા માટેના જે પ્રયત્ન હતા એ હાથ ધરવામાં આવ્યા. આ દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. એ વ્યક્તિને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક ઘરમાંથી બીજા ઘરમાં દીપડો કુદાકુદ કરતો આ વિડીયો સામે આવ્યો છે. તો મુંબઈમાં આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં સૌથી ભરચક વિસ્તારમાં દીપડો દેખાયો છે અને દીપડો દેખાતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક ઘરમાંથી બીજા ઘરમાં દીપડો કુદાકુદી કરતો નજરે પડી રહ્યો છે. દીપડાના આ દ્રશ્ય સામે આવ્યા છે. દીપડો કે જે માનવભક્ષી દીપડો કે જે સૌથી મોટા ભરચક વિસ્તારમાં આ દીપડો દેખાતા લોકોમાં અફરાતફરી, લોકોમાં ડરનો માહોલ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.